માતાજી મિત્રો, જે આપણે બનાવીશું પાવભાજી. બજારમાં મળે તેવી જ પાવભાજી એકદમ ઘરે જ તૈયાર કરીશું. તમે પણ આવી પાવભાજી બનાવી શકો છો ઘરે. પાવભાજી બનાવીએ ત્યારે એમ થાય કે શાકભાજી કેટલા લેવા અને કેટલા પ્રમાણમાં લેવા અને કઈ રીતે બનાવવી જેથી બજાર જેવી ટેસ્ટી થાય પાવભાજી. તો ચાલો મિત્રો પાવભાજી બનાવવાની શરૂઆત કરીએ. પાવભાજી બનાવવા માટે આપણે સૌથી પહેલા શાકભાજીના ટુકડા કરી લેવાના છે. તો સૌથી પહેલા કોબીજના ટુકડા કરી લઈશ. બધી જ કોબીજના એકદમ નાની રીતે ટુકડા કરી લેવાના છે. આવી રીતે પણ ફુલેવરના ટુકડા કરી લઈશ. એકદમ મીડિયમ સાઈઝના કટ કરી લેવાના છે. તો આવી રીતે બધા શાકભાજીના ટુકડા કરી લઈએ. શાકભાજી સમારેલી એક કુકરમાં આપણે બાફી લેવાની છે અને ગમતી શાકભાજી પણ એડ કરી શકો છો. થોડું પાણી એડ કરીને શાકભાજી બાફી લઈએ. શાકભાજી બફાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા એક મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે. તેને આવી રીતે નાની નાની સમારી લઈએ. પછી આપણે એક ટમાટાને સમારી લઈએ. તેને પણ નાની નાની સાઈઝમાં કટ કરવાના છે. હવે થોડા લીલા મરચાં સમારી લઈએ. મસાલો તૈયાર થયા પછી કડાઈમાં તેલ ગરમ કરી લઈએ. પછી બધાયનો વઘાર કરી લેવાનો છે. હું જીરાનો વઘાર કરી લઈશ. સૌથી પહેલા આપણે ડુંગળી એડ કરી લેવાની છે. એક મિનિટ પછી આપણે લીલા મરચાં એડ કરી લઈએ. બરાબર મિક્સ કરી લઈએ. આપણે એક વાટકી લીલા વટાણા એડ કરીશું. વટાણાને બરાબર મિક્સ કરી લઈએ. 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, બધાય મસાલાને મિક્સ કરી લઈએ. 1 મિનિટ પછી ટમાટા એડ કરી લઈએ. ટમાટાને મિક્સ કરી લઈએ. એક લીંબુનો રસ ઉમેરી લઈએ. લીંબુનો ટેસ્ટ બહુ સરસ આવશે. આપણા શાકભાજી બાફેલાને હવે ભાગી લઈએ. આવી રીતે ભાગી નાખવાના છે. પેલા શાકભાજીને આપણે મસાલામાં એડ કરી લઈએ. અને બરાબર મિક્સ કરી દઈએ. તેમાં ગરમ મસાલો એડ કરી લઈએ. 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ. તમે જોઈ શકો છો પાવભાજી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં ધાણા નાખીને મૂકી દઈએ. પાવને ગરમ કરવા માટે એક તવામાં થોડુંક તેલ નાખીએ. 1 ચમચી ગરમ મસાલો, લીલા ધાણા, પાવભાજી મસાલો ગરમ થવા દઈએ. પાવને બરાબર શેકી લઈએ. આવી રીતે બધાય પાવ શેકી લઈએ. જો મિત્રો જોઈ શકો છો આપણા પાવ એકદમ તૈયાર થઈ ગયા છે.
તો હવે આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ. જો મિત્રો આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. તમે પણ આવી રીતે જરૂર ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી બનશે. તો મળીએ એક નવી રેસીપી સાથે.